જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, નમસ્તે, વેરી ગુડ મોર્નિંગ. તો મિત્રો, બીજો એક શ્લોક મને મળ્યો છે જેમાં મુંડક ઉપનિષદનો છે. તેમાં પણ વધારે આ અણુસમાન આત્માના કદનું વધારે સ્પષ્ટીકરણ થયું છે. તો તેમાં એવું જણાવવામાં આવે છે કે એશો અણુરાત્મા ચેતસા વેદિતવ્યો યસ્મિન પ્રાણઃ પંચાધ્યા સંવિશેષ પ્રાણી સ્વિસ્તમ સર્વમ ઓતમ પ્રજાનામ યસ્મિન વિશુદ્ધે વિભવત્યશ આત્મા. જેનો અર્થ થાય છે, અનુવાદ છે, આત્મા કદમાં અણુ સમાન છે, જેને પૂર્ણ બુદ્ધિથી જાણી શકાય છે. તમે જુઓ કે કેટલું સ્પષ્ટ રીતે લોજિક વાઇઝ પણ આપણે જઈએ તો પણ સમજવું પડે, સ્વીકારવું પડે. વ્યવસ્થિત રીતે બધું લખેલું છે, ઉલ્લેખ થયેલો છે. ખેર, તો એનો અર્થ થાય છે, આત્મા કદમાં અણુ સમાન છે, જેને પૂર્ણ બુદ્ધિથી જાણી શકાય છે. આ અણુ આત્મા 5 પ્રકારના વાયુ, પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન, આ 5 પ્રકારના વાયુ છે, જેમાં તૈરા કરે છે. આ જે આત્મા છે, જેનું કદ અણુ સમાન છે, તેને બુદ્ધિથી જાણી શકાય છે. તે આ 5 પ્રકારના વાયુમાં તૈરા કરે છે અને તે હૃદયની અંદર સ્થિત છે અને દેહધારી જીવના સમગ્ર દેહમાં પોતાના પ્રભાવને ફેલાવે છે. ત્યાંથી પોતાનો પ્રભાવ પૂરા શરીરમાં એનો પ્રભાવ ફેલાવે છે. જ્યારે આત્મા 5 પ્રકારના ભૌતિક વાયુઓની મલિનતામાંથી શુદ્ધ થાય છે, ભૌતિક વાયુઓની મલિનતામાંથી જ્યારે આત્મા શુદ્ધ થાય છે, ત્યારે તેનો આધ્યાત્મિક પ્રભાવ પ્રગટ થાય છે. ટૂંકમાં પ્રાણાયામ, હઠયોગના જે બધા આસનો છે, યોગ છે, એ બધાનું લક્ષ્ય એ જ છે કે આ 5 પ્રકારના વાયુને નિયંત્રિત કરવા ને ભૌતિક વાયુઓની આવીને મલિનતામાંથી આત્માને શુદ્ધ કરવો, અને ત્યાર પછી જ એનો આધ્યાત્મિક પ્રભાવ પ્રગટ થાય છે. તો સ્પષ્ટ રીતે બધું વ્યવસ્થિત અને સામાન્ય માણસને પણ સમજાય તેવી રીતે બધું સ્પષ્ટ સમજાવેલું છે. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.